અંકલેશ્વર વાલિયા નેત્રંગ તાલુકાને પસાર થતો ધોરીમાર્ગ ગ્રામ્ય વિસ્તારોને જોડતા તમામ સ્ટેટ હાઈવે, પ્રધાનમંત્રી સડક યોજનાના રોડ ઉપરાંત ગામડાઓને જોડતા રોડ સમયસર સમારકામના અભાવે સદંતર ખરાબ હાલતમાં થઈ ગયા છે। અંકલેશ્વર વાલિયા નેત્રંગ તાલુકાને પસાર થતો ધોરીમાર્ગ ગ્રામ્ય વિસ્તારોને જોડતા તમામ સ્ટેટ હાઈવે, પ્રધાનમંત્રી સડક યોજનાના રોડ ઉપરાંત ગામડાઓને જોડતા રોડ સમયસર સમારકામના અભાવે સદંતર ખરાબ હાલતમાં થઈ ગયા છે। અંકલેશ્વર વાલિયાથી નેત્રંગ મહારાષ્ટ્રનો માર્ગ અને મકાન વિભાગનો સ્ટેટ હાઈવે છે, જે રસ્તો વાલિયાથી નેત્રંગ તાલુકાને જોડતો રોડ છે। આ રોડનો ઉપયોગ સ્થાનિક 15 થી 20 પંચાયતોના આશરે 40 થી 60 ગામડાઓના લોકો અને વાલિયાથી નેત્રંગ અને વાલિયા સુરત જતા મુસાફરો ઉપયોગ કરે છે। આ સ્ટેટ હાઈવે અગાઉ બનાવવામાં આવ્યો હતો, તે પૈકી વાલિયાથી નેત્રંગનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયો છે। આ માર્ગ પરથી દૈનિક ટ્રકો પસાર થાય છે। છેલ્લા 5 વર્ષથી આ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી। ચાલુ વર્ષે પણ વરસાદ સતત પડતા આ 5 કિલોમીટરનો સ્ટેટ હાઈવે સંપૂર્ણ તૂટી ગયેલ છે। વાલિયા તાલુકાના કોંઢ વાતરિયા વચ્ચે ઠેર ઠેર ખાડાઓ પડી જતા તેમાં વરસાદી પાણી ભરાવાને લીધે હજારો લોકો આ સ્ટેટ હાઈવે તૂટવાના કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। સામાન્ય લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આ સ્ટેટ હાઈવેને જેથી તેને તાત્કાલિક ધોરણે નવો રોડ બનવો જરૂરી છે। હાલમાં મોટા ખાડાઓ પડી જવાના કારણે અવરજવર કરવું મુશ્કેલ પડ્યું છે। ત્યારે ચોમાસા દરમિયાન માર્ગ અને મકાન વિભાગ વાલિયાથી કોંઢ ગામ વચ્ચે હંગામી ધોરણે મેટલ પૂરીને માર્ગ અવરજવર કરવા જેવો થાય તે કરવાની જરૂરિયાત ઊભી થઈ છે।